આ વખતે પૂજ્ય મહંત સ્વામીની સાથે સંત મંડળ પણ ત્યાં ઓસ્ટ્રેલિયા પધારે છે, એટલે આ બધાને ખૂબ બળ મળશે, સત્સંગનો લાભ મળશે અને ખૂબ સારું કાર્ય થશે. આ વખતે ત્યાં મહંત સ્વામીના આવવાથી તમારા સત્સંગને બધી પુષ્ટિ પણ થશે, ખૂબ બળ પણ મળશે અને એમનો જે આદેશ બીજું ત્રીજું હોય એ પ્રમાણે સત્સંગ આપણો સારી રીતે કરજો. અને ઓસ્ટ્રેલિયાની અંદર જે યોગીમાની ઈચ્છા છે એ પ્રમાણે સત્સંગ ખૂબ વધશે. જેમ બીજા દેશોમાં ધીરે ધીરે વધી ગયો છે એમ આ દેશની અંદર પણ થશે અને બધાને ખૂબ બળ મળશે. તો બધા આ પ્રમાણે દરેક સેન્ટરોની અંદર મહારાજને સ્વામી ખૂબ બળ આપે, સંતોનો પણ લાભ મળશે અને એ લાભ લઈ અને આપણો નિરંતર સત્સંગ તમારા જીવનમાં દ્રઢ થાય, ભગવાન રાજી થાય એ માટે મહારાજને પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય. આમ જોવા જઈએ તો જ્યારે અમે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફિજી આઇલેન્ડના વિચરણમાં હતા ત્યારે મહંત સાહેબ મહારાજે બહુ જ પુરુષાર્થ કર્યો હતો અને એમના મનની અંદર એક એવો ભાવ હતો આ પ્રદેશ માટે, આ ક્ષેત્ર માટે, આ દેશો માટે. એ વખતે જ અમને અનુભવાતું હતું કે સ્વામીને આ પ્રદેશ પ્રત્યે કોઈ અપાર એક અગમ્ય લાગણી છે. આમ તો એમને સમૂચા વિશ્વ માટે લાગણી છે, પણ અમને પોતાને એ વખત એવું લાગતું હતું કે વિશેષ એમનો આ પરિચિત પ્રદેશ હોય અથવા તો આ પ્રદેશ માટે એમની કોઈ પણ એવી શુભ ભાવનાઓ કે લાગણીઓ વિશેષ છે એ આપણને એમાં દેખાતું હતું. કારણ કે 1996માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત એ બધે વિચરણ કરીને આવ્યા હતા અને સ્વામીના આ વિચરણના પુરુષાર્થને એ સિંચિત કરીને એ ખેતરને નવપલ્લીવિત કરવાનો જાણે પોતે જ સંકલ્પ કર્યો હોય એવી એક લાગણી અને ભાવનાથી આ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફિજીના વિચરણમાં મહંત સાહેબ મહારાજ જોડાયા હતા. હવે તમે વિચાર કરો કે લંડનથી મુંબઈ, મુંબઈથી રાત્રે નીકળીને સિંગાપુર, સિંગાપુરથી રાત્રે નીકળીને સવારે સિડની, સિડનીથી તરત જ પરવારી અને બીજી ફ્લાઇટની અંદર અમે ન્યૂઝીલેન્ડ જવા નીકળ્યા અને ન્યૂઝીલેન્ડની અંદર એ વખતે લગભગ સાંજના 5 વાગે અમે લેન્ડ થયા ન્યૂઝીલેન્ડના ટાઈમે. પરંતુ સળંગ 30 તારીખથી લઈ અને 6મી તારીખ સુધીની મુસાફરી અને ટાઈમ ડિફરન્સ જેટલે આપણે બધું ગણીએ તો મહંત સ્વામી મહારાજ સહિત બધાના પગ છે એ સૂજી ગયા હતા. મોજડીની અંદર પગ નાખવો હોય તો મોજડીમાં પરાણે નાખવો પડે, ચપ્પલ પહેરવા હોય તો એ પણ પરાણે આપણે પહેરવા પડે, એટલા બધા પગ પણ સૂજી ગયા હતા. અને એ વખતે તેઓ કાળી પટ્ટીની સ્લીપરો પહેરતા અને એ જે સ્લીપર હતી ને એની પટ્ટીની ઉપર સોજો ચડી જાય એટલે પગ સોજી ગયા હોય બેસીને સતત મુસાફરીમાં, અને આપણે જ્યારે એમના ચપ્પલ કાઢવાના હોય તો જાતે આપણે જેમ નીકાળી લઈએ સહજતાથી એમ એમના ચપ્પલ, એમના સ્લીપર નીકળતા નહોતા. એટલે એમના પગને દબાવી, સોજાને દબાવી અને પછી આપણે એમના ચપ્પલ કાઢીએ ત્યારે નીકળે. સહજ જેમ નીકળી જઈએ આપણે પગમાંથી એવી રીતે થતું નહોતું. અને આ કષ્ટ અને આ ભીડા માટે એમણે ક્યારેય કોઈ શબ્દ ઉચ્ચાર્યા નથી, એના માટે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી, ક્યારેય આપણે બધા જોઈ શકીએ એ રીતે એમના ચરણ તરફ એમણે ઇંગિત પણ કર્યું નથી કે જેથી આપણી પણ દ્રષ્ટિ પડે, પણ દેખાય અને દેખાઈને આપણે સહજ જ એ સોજા થયા છે તો ઉતારીને ચપ્પલ કાઢી દઈએ એમને પગની અંદર. જ્યારે ઉતાર્યા, આરામમાં ગયા ત્યારે સ્વામીને થાક ખૂબ લાગેલો. 6 સપ્ટેમ્બરે જ હતી અને એ વખતે સ્વામી આરામમાં ગયા અને પછી સ્વામીને પ્રોગ્રામ તો કહેવામાં આવ્યો હતો, પણ આ જેટલેગની અંદર સ્વામી કંઈ બહુ આરામ નહોતો કર્યો, પણ એ એટલી ગાઢ ઊંઘ હતી અને એની અંદર કેટલા થાકેલા હશે
કે પછી જ્યારે તેઓ જાગ્યા અને સેવકે જોયું કે ઘસઘસાટ સ્વામી આરામમાં છે, પણ સભાનો સમય થયો અને એમને પણ પહોંચવાનું હતું. એટલે જ્યારે સ્વામીને એ રીતે સેજ એમની નિદ્રા ઉડી ગઈ અને એમને જોયું તો સ્વામીને એવું લાગ્યું કે બધા સંતો પરવારી ગયા છે અને સવાર પડી છે. એમને એવી ભ્રાંતિ થઈ. એમને ખબર નથી કે હજી રાત જ છે અને જે રાતની ઊંઘ આપણે લીધી નથી, આ તો આપણે પહોંચ્યા પછી થોડો જે અલ્પ વિરામ હોય, અલ્પ વિશ્રામ એટલો જ હતો. પણ એમાં એટલી બધી થાકની અનુભૂતિને થઈ. અને જાગીને તેઓ બાથરૂમમાં ગયા અને ત્યાં એમને લાગ્યું કે હું મોડો છું, કારણ કે સવાર પડી ગઈ છે, એમને એવું લાગ્યું. એટલે એમને થયું કે મોડા પડ્યા એટલે તરત બ્રશ ને બધી દેહની ક્રિયા બધી પતાવી દીધી, જલ્દી સ્નાન કરીને બહાર નીકળ્યા અને એમનું ધોતિયું જોયું તો ધોતિયું તો મળે નહીં, કારણ કે સેવક ત્યાં બાથરૂમમાં રાખી મૂકતા હોય રોજ સવારે. પણ આજે તો એ ધોતિયું ના દેખાણું. રૂમની અંદર આવ્યા તો રૂમમાંય પાછું ના જોયું. એટલે એમને બહુ આશ્ચર્ય થયું કે સેવક કદાચ ભૂલી ગયા હશે. પરંતુ પૂજા જોઈ તો પૂજાય ના મળે પાછી, કારણ કે એમને એમ કે હવે પૂજા કરવાની છે તો એ પણ ના દેખાય. અને એ અરસામાં એકદમ આમ પોતે વિચારમાં ત્યાં બધું શોધતા હતા અને સેવક સંત અંદર આવ્યા અને કીધું શું શોધો છો? ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું કે કેમ આપણે ધોતિયું ને ગાતરિયું રાખ્યું નથી, પણ એ કરીને આપણે પૂજા નહીં કરવાની? તો કે બાપા હજી તો પૂજા કરવાની બાકી, આવતીકાલે સવારે કરવાની, હજી તો એની એ જ સાંજ છે, અત્યારે સંધ્યા ઢળી ગઈ અને તમને એવું લાગ્યું કે આખો દિવસ એટલે કે આખી રાત વટાઈ ગઈ ને સવાર પડી ગઈ, પરંતુ એની એ જ સાંજ છે. 6 સપ્ટેમ્બર છે. હજી આપણે ઓકલેન્ડની અંદર જે દિવસે આવ્યા હતા એ જ દિવસ છે ને. આપણે અત્યારે સાંજે આપ તૈયાર થઈ જાઓ તો હવે આપણે સ્વાગત સભામાં જવાનું છે, કારણ કે બધા સંતો બધા ત્યાં પહોંચી ગયા છે. ત્યારે સ્વામી ખૂબ હસ્યા અને એ વખતે બોલ્યા કે દિવસ કે રાતની કંઈ ખબર જ ના પડી. તો આટલો બધો એમને જેટલેગ લાગેલો હતો અને આટલી બધી શ્રમ પડ્યો હતો. તારીખ 18મી સપ્ટેમ્બર 1997ના રોજ મહંત સ્વામી મહારાજ ન્યૂઝીલેન્ડ દેશના વિચરણમાં હતા. ત્યારે ઓકલેન્ડની અંદર વિચરણ કરીને પછી એમને નોર્થ આઇલેન્ડના જે બીજા બધા શહેરો છે ત્યાં બધે જવાનું થયું, ન્યૂ પ્લિમથ, રોટોરુઆ વગેરે. અને એમ કરતાં અમે પાલ્મસ્ટન નોર્થમાં આવેલા અને ત્યાં પણ સૌ પ્રથમવાર તો વિચરણ થતું હતું. એટલે ત્યાં તપાસ કરતાં એક રાકેશભાઈ દેસાઈ, જે પૂર્વે વડોદરામાં હતા અને થોડો ઘણો પરિચય એની સાથે હતો, તો તેઓ ત્યાંની જે મુખ્ય યુનિવર્સિટી છે મેસી યુનિવર્સિટી, એ મેસી યુનિવર્સિટીમાં પોતે કંઈક જોબ કરતા. એટલે એમણે કીધું કે સ્વામી અહીંયા જો એક સભા થાય અને મહંત સ્વામી મહારાજની પધરામણી થાય તો ઘણો સમાસ થશે. એટલે એમણે બધું આયોજન કરેલું, ત્યાં એક લેક્ચર હોલ રાખેલો અને પોતે બહુ કોન્ફિડન્ટ હતા કે ત્યાંના બધા સ્ટુડન્ટ્સ અને બધા જે સ્ટાફ પણ ઘણા બધા આવશે, કારણ કે એને બધા સાથે સંપર્ક હતો અને બધાને એકદમ જબરજસ્ત બધાને સંપર્ક કરીને પત્રિકા મોકલેલી કે આવા મોટા સંત આવે છે અને એમની ઈચ્છા હતી કે ઇંગ્લિશમાં પ્રવચન કરે સ્વામી. તો મહંત સ્વામી મહારાજને પૂછ્યું તો સ્વામી કીધું ભલે આપણે ઇંગ્લિશમાં કરશું, વાંધો નથી. એટલે અમે જ્યારે પહોંચ્યા ત્યાં તો જોયું તો લગભગ 10-12 જેટલા બધા માણસો લેક્ચર હોલની અંદર આવ્યા હતા. એટલે અમને લાગ્યું કે હજી તો સભાની શરૂઆત થશે એટલે બધા ભરાશે, આવશે બધા. એટલે અમે ભજન કીર્તન ને એવું બધું થોડુંક સ્ટાર્ટિંગમાં લીધું અને એમ લાગ્યું કે થોડા ભજનો લેશું પછી બધા આવવા માંડશે. તો 1 કલાક થઈ ગયો ને તો પણ બીજા લગભગ 10-12 જણા આવીને ઊભા રહ્યા. એટલે આપણને લાગ્યું કે આ 24-25 જેટલા માણસો બેઠા હતા અને આખો લેક્ચર હોલ ખાલી લાગે. આ બાજુ મહંત સ્વામી મહારાજને અમે બધા સંતોને વિચારીએ કે હવે આપણે સભા તો આગળ લઈ જવી પડશે, કારણ કે સમય પૂરો થશે ને તેમ. એટલે પછી સ્વામીને વાત કરી કે બાપા અત્યારે બહુ માણસો છે નહીં અહીંયા, તો હવે કેવી રીતે આપણે કરવું, આપણે પ્રવચન કરવું જોઈએ, શું કરશો? તો સ્વામી કે ના, આપણે કરીએ, આપણે જે રીતે નક્કી કર્યું છે, ભલે જેટલા આવ્યા એટલા. એમ કરીને સ્વામીએ તો 1 કલાક સુધી, આખો પૂરો 1 કલાક પોતે લીધો અને ઇંગ્લિશમાં બોલ્યા. માઇન્ડ, બોડી અને સોલ, એ 3 જે તત્વો છે એના વિશે પોતે બોલ્યા અને બતાવ્યું કે સાચું સુખ કઈ બાજુ છે, ધ રિયલ વે ટુ અટેઇન હેપીનેસ, એના ઉપર વાત કરી. અને આખું અંગ્રેજીની અંદર એટલું અદ્ભુત પ્રવચન કર્યું એમણે
તો માણસો તો બહુ હતા નહીં, લગભગ 25-30 માણસો બેઠા હશે, પણ અમને બહુ ત્યાં આનંદ થયો, બહુ અદ્ભુત વાતો કરી સ્વામીએ. એટલે એ પણ કંઈક જોવા મળ્યું કે એમને કંઈ એવું આટલા બધા માણસો બેઠા હોય ને આપણે એ લોકોને આમ કહીને કે આપણો સોંપો પાડી દઈએ ને બતાવી દઈએ, અને આટલા બધા હોય માણસો તો જ આપણે પ્રવચન કરવું, એવું કંઈ સ્વામીના મનમાં એવું કશું હતું નહીં. વિચરણ કરતા કરતા મહંત સ્વામી મહારાજ વેલિંગ્ટન પધાર્યા. વેલિંગ્ટનની અંદર 5 દિવસનું રોકાણ હતું. 5 દિવસની અંદર મહંત સ્વામી મહારાજ 55 પધરામણી કરવાના હતા. સંતોની પધરામણી તો અલગ, પણ મહંત સ્વામી મહારાજ 55 પધરામણી કરવાના હતા. આ વાત આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે એક તરફ પ્રમુખ સ્વામી મહારાજે સૂચના આપી છે, એમને એન્જિયોગ્રાફી અને હૃદયની સર્જરી કરાવવામાં આવેલી છે. એમના દરેક સમયને સાચવવાના છે, પરંતુ મહંત સ્વામી મહારાજનો ઉત્સાહ એટલો પ્રબળ ઉત્સાહ કે આપણે ના પાડીએ તો પણ એ અતિશય આગ્રહ રાખે કે હરિભક્તોનો ખૂબ ભાવ છે, એમની અત્યંત ઈચ્છા છે આપણે દેશમાંથી છે કે અહીંયા આવ્યા અને આપણે બેસી રહીએ એના કરતાં હરિભક્તોને ત્યાં આપણે પધરામણી વગેરેમાં જઈએ, હરિભક્તો બધા રાજી થાય. શૂન્ય તાપમાન હોય કે જે પરિસ્થિતિમાં ભીના કપડાં પણ નક્કર રૂપમાં પરિવર્તિત થઈ જાય, એ પરિસ્થિતિમાં અપેક્ષા રહિત અને ભીડા સહિત ભક્તિ મહંત સ્વામી મહારાજના વિચરણમાં દેખાય છે. તારીખ 24મી સપ્ટેમ્બરની અંદર ક્રાઇસ્ટચર્ચમાં અમે હતા, અને ક્રાઇસ્ટચર્ચમાં ઠંડી ખૂબ, કારણ કે ત્યાં આગળ તો સાઉથ આઇલેન્ડની શરૂઆત થઈ ગઈ હોય એટલે એ બાજુ ઠંડી વધારે પડે. એટલે સંતોએ પણ થોડો પ્રયોગ કર્યો કે જ્યારે સાંજે નાહવા ગયા હશે સંતોને, પછી એક કટકો ત્યાં બહાર સુકાવવા માટે મૂકેલો આઉટસાઇડ, તો તેની અંદર સવારે જોયું તો લાકડું થઈ ગયેલું એકદમ કડક, એટલે ખબર પડે કે બહુ ઠંડી હતી. અને એમાંય સ્વામીને જ્યારે 24મી સપ્ટેમ્બરના રોજ જ્યારે સભામાં જવાનું થયું ત્યારે શાલ ને એવું તો પહેર્યું હશે, પરંતુ તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો હોલની અંદર હીટર તૂટી બધા બગડી ગયેલા, એટલી ઠંડી, અને હીટર ઓન જ નહીં. તપાસ કરાવી હતી કે હીટર્સ હેવ ગોન ડાઉન. એટલે ઠંડી કે મારું કામ. આપણે કીર્તન બોલતા હોઈએ, પ્રવચન કરતા હોઈએ, મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપતા હોય તો એ વખતે પણ ધ્રુજારી સતત આવ્યા કરે, બોલવામાં પણ આપણને થોડી મુશ્કેલી પડે. આ રીતની સખત ઠંડી હતી, છતાં પણ આખી સભા મહંત સ્વામી મહારાજે બહુ જ શાંતિથી અને વ્યવસ્થિત રીતે કરી. એમણે આશીર્વાદ પણ ખૂબ જ સારી રીતે આપ્યા. આપણે જાણીએ છીએ મહંત સ્વામી મહારાજની પ્રકૃતિને કે એમને ઠંડી બિલકુલ સહન ના થાય, અને એમાં આ ભયંકર ઠંડીનો એમને ત્યાં સામનો તો કરવો જ પડ્યો. સભા પૂર્ણ થઈ, વ્યક્તિગત દર્શન પણ બધા પૂર્ણ થઈ ગયા, અને પછી રાજુભાઈની ગાડીમાં બેસી અને બળવંતભાઈના ઘરે અમારે જવાનું હતું. તો ગાડીનું હીટર પણ બગડ્યું, એટલે સ્વામી એ વખતે ખૂબ હસ્યા અને પ્રાસાદિક શબ્દો એ વખતે બોલેલા કે ખરો અનુભવ થયો આજે તો, કે ગાડીનું હીટર પણ બગડ્યું. એટલે એમ કરતાં જ્યારે ઉતારે આવ્યા ત્યારે શાંતિ થઈ, પરંતુ આવી પરિસ્થિતિમાં, આવી ઠંડીમાં પણ સ્વામીએ કોઈ દી ક્યારેય કોઈ ફરિયાદ કે કોઈ આગુ પાછું કંઈ આ રીતે બધાને કોઈને કર્યા નથી કે હીટર મૂકી દેવા જોઈએ ને આમ કરવું જોઈએ ને, એટલે એવું કશું કંઈ સામેથી પોતે બોલતા નહીં. તો આ રીતે પણ સ્વામીની જે અનુકૂળતા, જે પોતે બતાવતા અને અનુકૂળતાથી પોતે બધે ભળી જતા, એ આવા વિચરણની અંદર જોવા મળતું. 2 જાન્યુઆરી થર્સડે સ્વામી વેલિંગ્ટનથી આવેલા આગલા દિવસે, અને મારા ઉપર ફોન આવ્યો મંદિરથી કે સ્વામી કાલે તમારા ફાર્મ પર આવવાના છે. એટલે જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે મને એમ થયું કે શું વાત છે, મહંત સ્વામી મહારાજ કે આપણા ફાર્મ પર આવવાના છે. પછી હું તો સો એક્સાઇટેડ, મેં તો હવે શું કરવું એમ, સ્વામી આવે છે તો, કારણ કે અમે તો એલા સત્સંગ મંડળમાં પૂરી મૂર્તિ ન હોય એ બધું ઘરે બધું સરખું કર્યું, કાલે સવારે આવવાના છે. અને પછી તો બધા 25 જણા
હરિભક્તો સાથે, સંતો સાથે સ્વામી પહેલાં ફાર્મ પર પધાર્યા અને ફાર્મ પર બધું જોયું, કઈ રીતે અમે સીડિંગ કરીએ, કઈ રીતે હાર્વેસ્ટિંગ કરીએ, એ બધું સ્વામી એક એક વસ્તુ નિરીક્ષણ બધું પૂછ્યું, કેટલો ખર્ચો આવે, આ છે તે છે. પછી બીજા ફાર્મ પર ગયા, ત્યાં જોયું, બધી વેરાયટીઝ જોઈ. સ્વામીએ બધા એક એક આમ પર્સ કર્યા, સીડલિંગ જોયા. પછી અમારું જે ફેક્ટરીમાં જે અમે પ્રોસેસિંગ ત્યાં આવ્યા, ત્યાં આવીને બી કઈ રીતે બધું આ ફાર્મમાંથી બધું પ્રોડ્યુસ આવે, કઈ રીતે અમે વોશ કરીએ, કઈ રીતે ક્વોલિટી કંટ્રોલ, આ બધું જોઈ અને સ્વામી બધી પ્રોડક્ટ જોઈ કે જો આ પ્રોડક્ટ હવે રેડી ટુ સેલ, આ બધું સુપર માર્કેટમાં જાય તો સ્વામી બધી પ્રોડક્ટને આમ ધારી ધારીને જોવે. અને પછી અમારી ઘરે ગયા. એટલે આ રીતે સ્વામી આવ્યા કે જાણે આપણે તો કોઈ ધાર્યાય નહોતી, અને આવા સંત આપણી ઘરે આવે, ફાર્મ પર 3 કલાક સુધી રોકાઈને સુખ આપે, ત્યારે આપણે એમ થાય. અને ત્યારે અમને ખરેખર એમ થઈ ગયું કે પ્રમુખ સ્વામી મહારાજ આવેલા, મહંત સ્વામી મહારાજને મારા માટે જ મોકલેલા. એટલે અમને ત્યારથી પછી ધીમે ધીમે સત્સંગની આમ દૃઢતા હતી, પણ સ્વામી સિક્કો મારતા ગયા કે નિષ્ઠાનો કે જે સેવા કરવી જોઈએ ને એ સ્વામીનો હેતપ્રીત, એથી એમને આમ બળ થયું કે બસ આપણે સત્પુરુષ સંસ્થાને સિદ્ધાંત માટે છે ને કપી જવું. મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવનનો સ્પર્શ પામતા એમની સાધુતાની સુવાસ અનુભવાય છે. એટલે જ હરિભક્તો વર્ષોના વર્ષો વીતી જાય પણ સ્વામીશ્રી સાથેની એક સ્મૃતિ વિસરી શકતા નથી. 6/10/1997નો પ્રસંગ છે. નાંદીથી બા જવાનું હતું. વચ્ચે એક પધરામણી કરવાની હતી. મોતીભાઈ એન્ડ કંપની 3 માલિક, 3 સગા ભાઈ, તેમાંથી 2 ભાઈ તો અક્ષર નિવાસી થયા, અને પ્રભુદાસભાઈ જેમની ઉંમર 83 વર્ષની, એમને ત્યાં એમના ઘરે પધરામણી કરવાની હતી. મહંત સ્વામી મહારાજ અને સાથેના તમામ સંતો પ્રભુદાસભાઈની ઘરે પહોંચ્યા અને પધરામણીની જે ઔપચારિક વિધિઓ એ બધી પૂર્ણ થઈ. અને ત્યાર પછી પ્રભુદાસભાઈની સાથે બધા વાતો કરી રહ્યા હતા કે એમને આ ફીજી કેવી રીતે આવવાનું થયું. એ વખતે પ્રભુદાસભાઈ કહે છે કે શાસ્ત્રીજી મહારાજે મને ફીજી આવવાની વાત કરેલી અને ફીજીની અંદર રહી અને સેટ થવાનું કહ્યું હતું. એટલે એમના આશીર્વાદ લઈ અને અમે લોકો બધા ફીજી આવ્યા અને એમની આજ્ઞા પ્રમાણે અહીંયા અમે બધું કાર્ય કરતા રહ્યા હતા. અત્યારે ખૂબ સુખી છીએ અને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ પણ છે. એટલી વાત કરી અને પ્રભુદાસભાઈ છે એ એમની જૂની વાતો કરવા લાગ્યા, આણંદની, કારણ કે પ્રભુદાસભાઈ વગેરે બધા મૂળ આણંદના, એટલે એમને આણંદની એ વાતો કરી. આણંદના જે તે સમયના હરિભક્તો એમની પણ એમણે વાત કરી. વાત કરતા કહ્યું, એમણે મોતી ભગવાનદાસની વાત કરી, જેઠાભાઈની વાત કરી. જેઠાભાઈની વાત કરતા કહ્યું કે જેઠાભાઈના એક દીકરા રમણભાઈ એ સાધુ થઈ ગયા અને ડોક્ટર સ્વામી, અને એ પણ વાત ચાલી. મણિભાઈ જીવાભાઈની વાત ચાલી. મણિભાઈ નારાયણભાઈ એની પણ વાત કરતા એમણે કહ્યું કે મણિભાઈ નારાયણભાઈ તો બહુ જ બળિયા, અને મણિભાઈ નારાયણભાઈને એક દીકરા એ પણ સાધુ છે, પણ મને ખ્યાલ નથી કે એ અત્યારે ક્યાં હશે. બધા સંતો એકદમ હસી પડ્યા અને સ્વામી પણ આમ સેજ આમ નીચી આંખ કરીને સેજ આમ પોતાની જે લાક્ષણિક શૈલી છે એ રીતે આમ સેજ એમના મુખ ઉપર પણ સ્મિત આવ્યું. એટલે પછી બધા એમને કીધું કે જો એ જે તમે વાત કરી મણિભાઈ જીવાભાઈની ને કે એમના દીકરા પણ સાધુ થયા, એ જ વિનુભાઈ છે ને એ આ મહંત સ્વામી. એટલે એમની તો આંખો એકદમ પોળી થઈ ગઈ. આંખની અંદર એકદમ હર્ષના આંસુ આવી ગયા કે તમે જે છો, પરંતુ બહુ જ લાંબો સમય પસાર થઈ ગયો એટલે પ્રત્યક્ષ મળવાનું ના થયું હોય. ગુણાતીત સંતની આજ્ઞા પાળીએ તો એ થોડાને પણ ઘણું જાણીને અપાર રાજીપો વરસાવે છે. અહો, એવી સ્નેહાળ સંભાળ રાખે છે કે સંતો ભક્તો પણ તેમાં ગુલતાન થઈ જાય. લંબાસા એક નાનું ટાઉન છે
અને ત્યાં મહાન સ્વામીની ઈચ્છા હતી કે સંતો ત્યાં પધરામણી કરે, એટલે પછી મહાન સ્વામીએ ઈચ્છા દેખાડી કે લંબાસા સંતોને મોકલીએ. તો એ વખતે 3 દિવસની અંદર જ નક્કી કરી નાખ્યું કે 3 સંતો અને ઠાકોરજી સાથે ત્યાં આગળ જાય અને 2 દિવસ રોકાય. બહુ નાનું ટાઉન છે, એમાં અબાઉટ 20 ગુજરાતી ફેમિલી હશે. અને સંતો આવ્યા પેલા નાના પ્લેનમાં. એટલે એ રીતે એક સારો મહાસાઈ મહારાજની ઈચ્છાથી આદેશથી અમે ગયા હતા. એટલે ખૂબ સારો સમાસ ત્યાં થયો અને અમને પણ ખૂબ આનંદ થયો અને હિંમત દાદા ખૂબ રાજી થયા. અને પછી બીજે દિવસે અમે પાછા પરત ફરવાના હતા. એટલે એક આપણું પોતાનું ચાર્ટર પ્લેન જેવું જ હતું, નાનું વિમાન હાયર કરેલું હતું. અને એમાં અમે સંતો અને આપણા હિંમત દાદાને હરિભક્તો એ સિવાય કોઈ હતું પણ નહીં. તો નાંદીમાં કનુભાઈનું જે ઘર હતું એની દીવાર અને બાજુમાં એર સ્ટ્રીપ, એટલે એરપોર્ટ અને એર સ્ટ્રીપ સીધી, એટલે એના ઘર સુધી વિમાન લેન્ડ થાય ને તો એ સીધું ચાલતું ચાલતું લેન્ડ થયા પછી એમના ઘર સુધી પહોંચે અને પછી ન્યૂઝ સુધી કે ત્યાં પહોંચે, એ પ્રકારનું એક એરપોર્ટ ત્યાં હતું અને અડીને જ આ ઘર હતું. એટલે સ્વામી સવારથી જ સવારે નાસ્તો કરી લીધો એમણે, પછી પૂછવાનું ચાલુ કર્યું પૂજ્ય ધર્મનિધિ સ્વામીને, એમના સેવક આત્મવિવેક સ્વામીને, બધાને સંતોને, બીજા જે 4 સંતો ત્યાં હતા, કે સંતો કેટલા વાગે આવવાના છે. એટલે એમણે કીધું કે સ્વામી આ ટાઈમે પહોંચશે ને આપણે તો વિમાન અહીંયા જ ઉતરવાનું છે એટલે દેખાશે સીધું. તો મહાસાઈ મહારાજે ફરીથી પૂછ્યું કે આવ્યા સંતો? એટલે એમને એક જ રાત માટે અમે જુદા પડ્યા હતા, વધારે નહીં. પણ આટલી બધી આત્મબુદ્ધિ અને આટલી બધી લાગણી, આટલી ઊંડી લાગણી સંતો માટે અને સંતો એકલા નહીં બધા જ ભક્તો માટે એમને છે, એ આપણને ત્યારે આ જ્યારે પ્રસંગ જાણ્યો કે આટલી બધી આતુરતા હતી કે સંતો ક્યારે આવશે. અને એ વખતે સ્વામી પોતે જાતે જ દિવાળી કાર્ડ પોતે બનાવતા, સ્કેચ પેન લઈ અને ડ્રોઈંગ કરતા, સરસ મજાના ફૂલ બનાવે, પાન બનાવે અને આમ એની અંદર આમ સરસ કલાત્મક દિવાળી કાર્ડ પોતે એક હરિભક્તને પોતે લખે ગ્રીટિંગ્સ અને શુભેચ્છાઓ, અને એ રીતે પોતે બનાવતા. તો નાસ્તા પછી થોડા પત્ર લેખનના ગ્રીટિંગ્સનું પોતાનું કાર્ય ચાલતું જાય અને વચ્ચે પૂછે. પછી એમાં જમવાનો સમય થયો. અમારી ફ્લાઇટ થોડી ડિલે થઈ ગઈ હતી, પણ અમે સ્વામીનો જમવાનો ટાઈમ થયો એટલે સેવક સંતોએ ને બધા સંતોએ કીધું કે હવે આપ જમી લો. તો કે હમણાં સંતો આવશે, સંતો આવે એટલે આપણે બધા આ રીતે સાથે જમીશું. તો સંતોએ જણાવ્યું કે સંતોને થોડી વાર લાગે એવું લાગે છે એટલે આપ જમવા બેસી જાઓ. અને સ્વામી કંઈક જમવા બિરાજમાન થયા. આ વસ્તુની તો અમને પછીથી ખ્યાલ આવ્યો જ્યારે બધા સંતોએ વાત કરી ત્યારે. પણ સ્વામી જમવા બિરાજમાન થયા અને અમારું પ્લેન લેન્ડ થઈ ગયું. આપણે 10 મિનિટમાં તો ઉતારે પહોંચી જઈએ અને કંઈક સામાન તો સીધો વિમાનમાંથી ઉતારીને ગાડીમાં જ મૂકવાનો હતો અને આમ ફરીને આવીએ ત્યાં ઘર આવી જાય. અને જેવું સંતોએ કીધું કે સંતો આવી ગયા તો સ્વામી ઊભા થઈ ગયા. જમતી વખતે સ્વામી ઊભા થઈ ગયા અને એકદમ ઝડપથી પોતે ત્યાં આગળ જે દાદરો હતો ત્યાં દાદરા સુધી પહોંચી ગયા. અને અમે જેવા ઉપર ચડ્યા ને ત્યાં પેલા માળ ઉપર, તો ત્યાં તરત જ સ્વામીએ દંડવત કરવાનું ચાલુ કરી દીધું. અરે 1 દંડવત 2 દંડવત પોતે કરવા જ લાગે. સંતોએ કીધું કે સ્વામી દંડવત કેમ કરો છો, આપ ઊભા થઈ જાઓ. અને પછી એમને ઊભા કર્યા અને ઊભા કરીને પછી હાથ ધોઈને પાછા જમવા માટે બેઠા. પરંતુ જ્યારે જમતા હતા ત્યારે આ બધો રિપોર્ટ નીકળ્યો લંબાસાનો કે ત્યાં જઈને બધો સત્સંગની બધી વાતો થઈ ને સભા થઈ. પણ એ વખતે સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે તમે દંડવત શા માટે કર્યા? તો એ વખતે સ્વામી બાપાએ શું કીધું કે સ્વામી બાપાનો સંકલ્પ હતો, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો કે આપણે લંબાસા જવું છે. અને કોઈ રીતે તે શક્ય તો હતું નહીં, પરંતુ શક્ય બની ગયું અને સંતો ત્યાં ગયા અને ખૂબ ભીડો વેઠ્યો. હવે આમ તો ભીડા જેવું કશું હતું નહીં, કશું અનુભવાતું નહોતું, પણ એમના મનથી એમ લાગ્યું કે ખૂબ ભીડો વેઠ્યો અમે, અને કોઈ પ્રકારની ઓળખાણ નથી તો પણ ત્યાં ગયા અને અક્ષર પુરુષોત્તમ મહારાજની વાત ત્યાં પ્રવર્તાવી. કહે છે કે હવે ત્યાં સત્સંગ આગળ થશે. તેથી થયું કે સંતો અહીંયા પાછા આવ્યા છે અને બહુ મોટું કામ કર્યું છે, તો દંડવત કરી લીધા. કંઈ પણ અલ્પ પણ કરીએ તો એ પોતે કેટલું મોટું માની લે છે. અને આવી એક લાગણી ને ભાવના એમને આ રીતે એમના હૃદયમાં હંમેશા હોય છે, જે આ પ્રસંગે એ વ્યક્ત થઈ અને અમને આ રીતે એવા દર્શન થયા.
એક સાથે અનેકને સાચવવામાં અને અનેકને એકની જેમ સાચવવામાં સ્વામીશ્રી કુશળ હતા. સ્વામીશ્રીની ક્ષમતા, સ્થિરતા, સહનશીલતા અને ભીડાથી ભરેલ ભક્તિનો આસ્વાદ અનેક હરિભક્તોએ માણ્યો છે. અમારે નાંદીથી લોટોકા જવાનું હતું. લગભગ સવારની કથા 9 વાગે પૂર્ણ કરીને અમે ત્યાં જવા માટે નીકળ્યા. 11:30 વાગે મેં લોટોકા પહોંચ્યા. મહંત સ્વામી મહારાજ બપોરની કથા કરે છે. 2:15 વાગ્યા સુધી એમણે કથા કરી અને ત્યાર પછી લગભગ જબક થોડો આરામ કર્યો અને 3:15 થી 5 વાગ્યા સુધી ફક્ત એક જ મુમુક્ષુ માટે, એક જ વ્યક્તિ માટે, જે વ્યક્તિ બા સેન્ટરથી ત્યાં આવેલી, એમને મહંત સ્વામી મહારાજ કથા વાર્તા કરે છે અને 5 વાગ્યા સુધી એમને ખૂબ અદ્ભુત કથા વાર્તાનો લાભ આપી અને પછી રાત્રિ ભોજન જેમને ત્યાં હતું તેવા કાંતિભાઈને ત્યાં અમે લોકો ગયા. ત્યાં પણ ઠાકોરજીનો થાળ, આરતી વગેરે બધું થયું અને ત્યાર પછી ફરી પાછા સનાતન મંદિરના પ્રાંગણમાં ત્યાં જાહેર સભા રાખવામાં આવેલી. એ સભાની અંદર મહંત સ્વામી મહારાજ પધાર્યા અને સભાની અંદર લગભગ રાત્રિના 11 વાગ્યા સુધી એમણે કથા વાર્તાનું જબરજસ્ત સુખ આપ્યું અને ત્યાર પછી ચેષ્ટા કરી અને આરામની અંદર ગયા. તો સવારના સ્વામીશ્રી 4:30 વાગ્યાના જાગ્યા તો રાત્રિના લગભગ 12 વાગ્યા સુધી લેશ માત્ર પણ થાક્યા વગર, કંટાળો લાવ્યા વગર, આરામ કર્યા વગર એમણે એક વ્યક્તિને સુખ આપવા માટે, એક વ્યક્તિની અંદર સત્સંગની દ્રઢતા થાય એના માટે જબરજસ્ત પીડો વેઠ્યો. સાદું, સરળ અને સહજ સ્વાભાવિક વ્યક્તિત્વ, સૌના પ્રત્યે અપાર આદર અને સૌ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમની ભાષા, ઊંડી ચિંતનસભર અને તર્કબદ્ધ એવી વાતો, ધીમો સ્વર, ઊંડું મનન, અનોખી દ્રષ્ટિ અને સાક્ષાત અનુભવની સુવાસ સૌના હૈયે સ્પર્શી જતી અને સ્મૃતિના સંભારણા દેતી જતી. But can you just imagine the surprise, and I would frankly say probably a shock, that I received when Mahant Swami Maharaj in Melbourne came to me and said, "Mare tara ghare avu che, avi saku?" I was absolutely taken aback. I can barely look after myself. How am I going to look after a Sadguru? In Canberra, I was living alone. There wasn't anybody else here. And here is the Sadguru saying, "I want to come to your house. May I?" And then he came. He drove to Canberra. So the following morning, we drove to Parliament House. Again, I got the lab to be in the same car as Pujya Mahant Swami Maharaj. And at that time, there was much less security at Parliament House than there is now. I got the courage to ask Mahant Swami Maharaj if he would be willing to do it slightly differently. And that is, could we please walk together up to the top of Parliament House on the grass? And he said yes, we could. At the top of Parliament House, he turned 360 degrees, Vade Drashti Kari, looked all the way around. Then we did Dhun, ke Satsang Vadse, Satsang Thase, Satsang Vadse, and Mandir Thase, Canberra, in Australia, Vade Satsang Vade, inu badu Dhun Kairu. Then we went into the lift and then actually went down into the Parliament House to see the rest of Parliament with him. So again, it was a novel experience and a novel way to enter the Australian Parliament. But the first time that Mahant Swami Maharaj entered the Parliament,
he actually walked all the way up the grass to the top of the parliament and then came down in the lift to the inside the parliament. But in 2016, I had an opportunity to go to meet with Mahant Swami Maharaj at Akshardham in Delhi. So if we think about it, we're talking about something like almost 19 years after the event we're talking about. When I first met up with Mahant Swami Maharaj, he teased me. His greeting was, "Mane yaad chhe, tame mane upar chadaiva tha." That is how he greeted me. And I was again, surprised and shocked that he would remember that event way back in 1997. And that was how he was greeting me, by teasing me. That he remembered that I had made him climb up. I thought that was the end of it. Then again, I got the lab to meet with Mahant Swami Maharaj just prior to his trip to Australia in January 2018. The end of January 2018, coming into February. Again, Delhi Akshardham. I'm waiting in the area for Mahant Swami Maharaj to come with the Santos. I'm seated. He came from behind me, so I didn't actually see him come through the door, and he saw me seated. As soon as I saw him, of course, I stood up to do Pagelaga. As soon as I came up, he had blessed me. When I touched his feet, he blessed me. As I came up, again, brought a big smile to my face because the hand went up. "Aimni nisani che. I remember you." Te mane upar chadaivo to. Pachu. Again. But the very fact that our Sadguru again remembers an event, by that time we're talking about almost 20 years previously, and he still remembered. It is a very, very special, very, very special bond that I have in my heart with our Sadguru, now our Satpurush, Mahant Swami Maharaj. ધીરુભાઈ પાલાના ઘરે એમના દીકરા શશીભાઈ, અને શશીભાઈની ઉંમર તો ઘણી નાની, અને એમના ધર્મપત્ની, એમને કિડનીનો રોગ થયેલો, અને નાની ઉંમરમાં આટલું કિડની એવી બધી ફેલ થઈ, બેવ કિડની. અને એ વખતે ધીરુભાઈને બહુ ટેન્શન હતું, આખા ફેમિલીમાં ટેન્શન હતું કે આ કિડની હવે આપણને મળે કે ના મળે. એની માટે ડોનેશન માટે એ લોકોએ ત્યાં નામ નોંધાવેલું કે કોઈ કિડની ડોનેટ કરે તો કામ થાય, બાકી તો આમાં કોઈ રસ્તો હવે નીકળે એવો નથી, કારણ કે તેઓને પછી ડાયાલિસિસ કરવું પડતું હતું. એ જે મારી ઘરે હતા એ દરમિયાનમાં અક્ષર પુરુષ સ્વામી, મુનિ વત્સલ સ્વામી, એ એમના અક્ષરધામમાં છે, અને રૂરલ સ્વામી અને મહંત સ્વામી, એ લોકો હતા. તો મને અક્ષર પુરુષ સ્વામી એક દી રાતના કે તમે મારી વાઈફ, મારા દીકરાની વાઈફને 4-6 મહિના થયેલા લગ્ન થયેલે, એને કિડની બંને ફેલ થઈ ગયેલી, કે તમારા દીકરાની વાઈફની તમે બાપાને વાત કરો કે જઈને રૂમમાં કે. તો મેં કીધું અચ્છા ઠીક. તો હું રૂમમાં ગયો રાતના, અને પછી મેં કીધું બાપા આમાં છે મારી દીકરાના 6 મહિના છે તો લગ્નના, અને બંને કિડની ફેલ છે, તો કે અમે પ્રાર્થના કરશું અને બધું સારું થઈ જાય. અને અક્ષર પુરુષ સ્વામીએ સવારના એને કીધેલું કે સ્વામી કે ધીરુભાઈના ઘરનું નામ નથી, તમે નામ આપજો કે. તો કે અચ્છા કે. તો સવારે મને એ લોકો જાતિ મોર મને એને રૂમમાં બોલાવ્યા મહંત સ્વામીએ, અને 2 કાગળ આપ્યા. એક કાગળમાં મારા ઘરનું નામ એને ડ્રો કરીને બતાવેલું અક્ષરધામ, બીજા કાગળમાં એને લખેલું મારા દીકરાની વાઈફના બારેમાં કે અમે ઠાકોરજીને પ્રાર્થના કરી છે, પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરી છે, કિડની બહુ જલ્દી મળી જશે કે, અને ઓપરેશન બી સારું થઈ જશે, અને બધું સારું થઈ જાય કે. હવે અમે અહીં
મારી દીકરાને વહુને ડાયાલિસિસમાં લઈ જતા 3 વર્ષ થઈ ગયા હતા અને ડૉક્ટર લોકો એમ કીધેલું કે હજુ 3 વર્ષ લાગશે વેઇટિંગ લિસ્ટનું. હવે સંતો અહીંથી નીકળ્યા અને એ લોકો પેટ ફૂગેલા 8 દિવસ થયેલા ખાલી. 8 દિવસ ને રાતના 1 વાગે મને ડૉક્ટરનો ફોન આવ્યો અમને કે કિડની મળે એમ છે કે તમને ઇન્ટરેસ્ટ છે. તો અમે તો હા પાડી દીધું. મારા દીકરાને કીધું તો લઈ જાઓ, આપણે જો સંતોના પગલાં પડ્યા છે અને આશીર્વાદ મળ્યા છે. બીજે દિવસે સવારમાં 5 કે 6 વાગે મારો દીકરો લઈ ગયો. મારી દીકરાને વાઈફને કિડનીનું ઓપરેશન હતું થઈને. આજના દિવસે તેઓ પોતે સારી રીતે જીવન જીવે છે અને એમને હજી કોઈ પ્રોબ્લેમ પણ નથી થયો અને સારી રીતે સત્સંગ પણ થાય છે ત્યાં આગળ. અને અમને બધાને એવું લાગ્યું કે ખરેખર આ ચમત્કાર થયો, એક પરચો થયો કે અત્યાર સુધી ધીરુભાઈએ કેટલા બધા સંત મહાત્માઓને મંદિરોમાં દેશની અંદર પરદેશની અંદર બધે પ્રાર્થના ને બધું કરેલું, પણ કોઈ જગ્યાએ કંઈ મેળ પડ્યો નહીં. પણ મહંત સ્વામી મહારાજે આવીને ખાલી 10 જ દિવસની અંદર એમનો જે આ મોટામાં મોટો જે પ્રશ્ન હતો, જે સમસ્યા હતી, એ ત્યાં પ્રાર્થનાથી દૂર કરી અને એકદમ કીધું કે ના, ઠાકોરજીની ઈચ્છા છે, બધું થઈ જશે એમ કરીને આ શ્રદ્ધા આખા કુટુંબને ત્યાં આ પ્રસંગ દ્વારા બેસી ગઈ અને બધા અત્યારે સત્સંગ ત્યાં આગળ કરે છે. અમે લોકો રોટારુવા પહોંચ્યા અને બપોરે 3:30 થી 7 દરમિયાન અમે બધા સંતો છે એ પધરામણીમાં નીકળવાના હતા અને સાંજે 6 થી 7 દરમિયાન મહંત સ્વામી મહારાજને એમના સેવક સંત સાથે પધરામણીમાં નીકળવાનું હતું. નિર્ધારિત સમય પ્રમાણે અમે બધા સંતો 3:30 વાગે પધરામણીમાં નીકળી ગયા. 7 વાગે પધરામણી પૂરી કરી અને નિવાસ સ્થાને આવ્યા અને એ વખતે મહંત સ્વામી મહારાજ પણ 6 થી 7ની પધરામણી કરી અને નિવાસ સ્થાને પધાર્યા. ઠાકોરજીનો થાળ થયો અને ઠાકોરજીના થાળ પછી થોડો સમય હતો એટલે મહંત સ્વામી મહારાજે અમને બધા સંતોને ભેગા કર્યા અને મહંત સ્વામી મહારાજ વાત કરતા કહે છે કે મને એક વિચાર આવ્યો છે, એ આપ સર્વે સંતોની સમક્ષ હું રજૂ કરું છું. અને એમ કહી અને મહંત સ્વામી મહારાજને જે વિચાર આવેલો એ વિચાર એમણે ત્યાં રજૂ કર્યો. મહંત સ્વામી મહારાજ કહે છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે આ વિસ્તારની અંદર સંત વિચરણની અત્યંત તાતી જરૂરિયાત દેખાય છે આપણને અને એ સંત વિચરણ બહુ જ ટૂંકા ગાળાની અંદર ફરી ગોઠવવું જોઈએ, વારંવાર ગોઠવાય એવું આપણે બધાએ વિચારવું જોઈએ. અને જો બહુ જ ટૂંકા ગાળાની અંદર વિચરણ ગોઠવાશે તો અહીંયા બધા જ ખેતરો ખાલી પડ્યા છે. અહીંના જે બધા મુમુક્ષુજનો છે એ લોકોને સત્સંગની ભૂખ છે અને એ વખતે જો આપણે બધા સમયસર અહીંયા પહોંચીએ તો એ લોકોની સત્સંગની ભૂખ પણ સંતોષાય અને સ્વામીશ્રીનો જે સંકલ્પ છે કે સમગ્ર વિશ્વની અંદર સત્સંગનો પ્રચાર પ્રસાર થાય તો એ કાર્ય બહુ જ સારી રીતે થઈ શકે. આ વિચાર મને આવે છે તો આ વિચાર ઉપર આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે. અને ત્યાર પછી અમે આરતી, ભોજન અને એ ક્રિયાની અંદર જોડાયા. મહંત સ્વામી મહારાજનું 1997નું વિચરણ એ તો સત્પુરુષની વિચરણ ગાથામાં પગ પેસારો કર્યા જેવું છે, માત્ર આચમન કર્યા જેવું છે. આવનારા સમયમાં આપણે મહંત સ્વામી મહારાજના એશિયા પેસિફિકમાં સત્સંગને ધપાવતા, પરિપ્લાવિત કરતા 2015 અને 2018ની વિચરણ ગાથાને પણ નિહાળીશું. જય સ્વામિનારાયણ. પેસિફિક પ્રદેશ જોઈ મન થાય છે કે આપણી ઉપાસનાનું મંદિર થઈ જાય. તો કેવું સારું.
મંદિર મહોત્સવની સર્વં ભવતિ સાકારં સર્વં ભવતિ સાકારં પ્રોક્તં महन्त स्वामिना प्रोक्तं महन्त स्वामिना